વિદ્યાર્થીઓ અને વાલીઓ, એડમિશન કમિટીએ એસિકનું સીટ મેટ્રિક્સ સુધારી દીધું છે. 8 સીટ ઓલ ઇન્ડિયા કોટામાં છે અને 25 સીટ ઇન્શ્યોર્ડ એમ્પ્લોય ઓફ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, એટલે જે ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરે છે અથવા જેમની પાસે આઈપીનો ઇન્સ્યોરન્સ પર્સનનો જે પણ કંઈ સર્ટિફિકેટ કે કંઈ કાર્ડ હશે એમના માટે છે. એટલે ડિટેલ હમણાં એડમિશન કમિટી આપી નથી, પણ કોઈ ઇન્સ્યોરન્સ કંપનીમાં કામ કરતું હોય કે જે લોકો ઇન્શ્યોર્ડ હોય કે કોઈ કંપનીમાં કામ કરતા હોય અને એમને ઇન્સ્યોરન્સ કાર્ડ આપવામાં આવ્યો હોય એવા લોકોના સ્ટુડન્ટ્સને આ ફાયદો મળી શકે છે. એના માટે એસિક બાપુનગરમાં તમારે કોલેજમાં જઈને જ માહિતી મેળવવી પડશે કે અમારે એસિક કોટામાં એડમિશન લેવું હોય તો શું જોઈશે ડોક્યુમેન્ટમાં. એ જે ડોક્યુમેન્ટ કહે એ તમારી પાસે હોય અથવા તમે બનાવી શકતા હોય તો તમે આ 25 સીટમાં એડમિશન લઈ શકશો, બરાબર. અને સ્ટેટના માટે 17 સીટ છે. 8 ઓલ ઇન્ડિયા કોટા, 25 એસિક માટે અને સ્ટેટ માટે 17 સીટ છે ગવર્મેન્ટ કોટાની. એ પણ બધામાં ડિવાઈડ થશે. ઓપન, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી. 1 લાખ ફીસ છે એની. અને આટકોટની જે ફીસ છે હજુ આવી નથી. એ જ્યારે પણ ફી ડિસાઇડ થશે પછી ચોઇસ ફિલિંગમાં ઉમેરો કરવામાં આવશે અને ચોઇસ ફિલિંગ તે પછી જ સ્ટાર્ટ થશે. જ્યાં સુધી ફીની માહિતી નહીં મળે ત્યાં સુધી ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ નહીં થઈ શકશે. જ્યારે આટકોટની ફીસ નક્કી થશે તે પછી એડમિશન કમિટી ચોઇસ ફિલિંગ આપશે અને કેન્સલેશન લિસ્ટ હજુ આવવાની બાકી છે. જેમને એડમિશન કેન્સલ કરાવ્યું છે એમની લિસ્ટ આવવાની બાકી છે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, બીજા સ્ટુડન્ટ પેરેન્ટ સુધી શેર કરો. હું ટ્રાવેલિંગમાં છું એટલે કદાચ તમને ડિસ્ટર્બન્સ થશે, પણ સોરી ફોર દેટ. ઇમ્પોર્ટન્ટ અપડેટ છે એટલે આપી દીધી. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.